Hello friends, in the previous lecture we were discussing accounting treatment for redemption of preference shares, where we have seen in the last the condition for redemption of preference shares by the Companies Act. બે કન્ડિશન હતી જો યાદ હોય તો. પહેલી, કોઈ પણ કંપનીએ શેર્સ રિડીમ કરવા હોય ને તો શેર મસ્ટ બી ફુલી પેડ. ફુલી પેડ ન હોય ત્યાં સુધી રિડમ્શન થાય નહીં. આ ફર્સ્ટ. સેકન્ડ, કંપનીએ જેટલા પ્રેફરન્સ શેર રિડીમ કરવા હોય ને એની ફેસ વેલ્યુ જેટલું, લાઈક આપણે ગિવન કેસમાં 5 લાખ રૂપીસના પ્રેફરન્સ શેર છે, 1 લાખ રૂપીસ રિડમ્શન પ્રીમિયમ છે, સો ટોટલ છે 6 લાખ રૂપીસ. આ 6 લાખ રૂપીસ ટોટલ અમાઉન્ટ પેએબલ છે, પણ ફેસ વેલ્યુ કેટલી કહેવાય? 5 લાખ. તો બીજી કન્ડિશન હતી કે કાં તો 5 લાખ રૂપીસના ફ્રેશ શેર ઇસ્યુ કરવાના અથવા 5 લાખ રૂપીસનું સીઆરઆર ક્રિએટ કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ક્વેશ્ચન ક્રિએટ થશે કે આવી શું કન્ડિશન હશે? ખાલી ને ખાલી તમને હેરાન કરો? નો. કંપનીઝ એક્ટ અથવા કોઈ પણ એક્ટ હોય, એમાં કોઈ પણ પ્રોવિઝન, કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય ને તેની પાછળના ગવર્મેન્ટના કાંઈક ઓબ્જેક્ટિવ હોય. ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ અચીવ સમથિંગ. ગવર્મેન્ટને કાંઈક હેતુ અને મેઇનલી એમાં પબ્લિક ઇન્ટરેસ્ટ સર્વ કરવાનું હોય. તો ગવર્મેન્ટ કોઈ પણ એક્ટમાં પ્રોવિઝન્સ, કન્ડિશન્સ હોય ને એની પાછળનો કોઈ પણ ગવર્મેન્ટનો એક પબ્લિક ઇન્ટરેસ્ટ કંઈક સારા માટેનું હોય. તો આ કન્ડિશન પાછળ ગવર્મેન્ટનો શું પર્પસ હશે? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. So we can say reason for the second condition is that government want the company to maintain the capital base. Government companies ને કીધું કે તમારે શેરના પૈસા પાછા આપવા છે, આપો. પ્રેફરન્સ શેરના આપવા, ઇક્વિટી શેર્સના આપો, કોઈ વાંધો નથી, પણ તમારું કેપિટલ બેઝ મેન્ટેન રહેવું જોઈએ. કેપિટલ બેઝ ઘટવું જોઈએ નહીં. જો કેપિટલ બેઝ ઘટી જાય, કંપની શેરહોલ્ડર્સને પૈસા પાછા આપે ને કેપિટલ બેઝ ઘટી જાય, તો બીજા ઇનોસન્ટ સ્ટેક હોલ્ડર્સ લાઈક ડિબેન્ચર હોલ્ડર્સ, બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, ક્રેડિટર્સ, આવા લોકોએ ભવિષ્યમાં ક્યારેક સફર કરવાનું આવે, નુકસાન વેઠવાનું આવે. તો ગવર્મેન્ટે કંપનીઝને કીધું કે ભાઈ તમારે પ્રેફરન્સના પૈસા પાછા આપવા છે, ફાઇન, આપો, અમને કાંઈ વાંધો નથી, પણ કેપિટલ બેઝ મેન્ટેન રહેવું જોઈએ, ઘટવું જોઈએ નહીં. હવે કંપનીઝ કેપિટલ બેઝ મેન્ટેન રાખીને અથવા કમ્પલસરી મેન્ટેન રહે એના માટેની કન્ડિશન છે. તો આપણે જોઈએ કે હાઉ ધ કેપિટલ બેઝ ઇઝ મેન્ટેન બાય એની ઓફ ધીસ કન્ડિશન્સ ટુ બી ફુલફિલ. આ ફુલફિલ કરવાથી કેવી રીતે કેપિટલ બેઝ મેન્ટેન રહેશે? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અને આ અન્ડરસ્ટેન્ડિંગ છે ને ફ્રેન્ડ્સ, જ્યારે તમે ક્વેશ્ચન સોલ્વ કરશો ને ત્યારે તમને જો અન્ડરસ્ટેન્ડિંગ હશે ને તો ક્યાંય પણ કન્ફ્યુઝન નહીં રહે, પ્રોબ્લેમ નહીં થાય અને દરેક ક્વેશ્ચન્સ તમે બહુ ઇઝીલી સમજી શકશો. તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે આ કન્ડિશન દ્વારા કેપિટલ બેઝ કેવી રીતે મેન્ટેન રહે. Say for example, we continue with the same figures. 5 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર હતા. કંપની વોન્ટ્સ ટુ પે વિથ 20%, એટલે કે 1 લાખ રૂપિયા રિડમ્શન પ્રીમિયમ, ટોટલ 6 લાખ પે કરવાના છે. અચ્છા, સેકન્ડ કન્ડિશન અપ્લાય શેના ઉપર થશે? સેકન્ડ કન્ડિશન અપ્લાય થશે ખાલી 5 લાખ રૂપિયા, નોટ ટુ ધ 6 લાખ. હંમેશા યાદ રાખજો, સેકન્ડ કન્ડિશનનો ફિગર શેના ઉપર અપ્લાય થશે? ફેસ વેલ્યુ ઓફ ધ પ્રેફરન્સ શેર્સ ટુ બી રિડીમ્ડ. જેટલા પ્રેફરન્સ શેર રિડીમ કરવાના છે એની ફેસ વેલ્યુ જેટલું. હવે ફોર એક્ઝામ્પલ આપણે રિડમ્શન માટે નવા શેર ઇસ્યુ કરવાનું નક્કી કર્યું, તો જો એના દ્વારા કંપની છે એની કેપિટલ બેઝ કેવી રીતે મેન્ટેન રહેશે? લાઈક કંપનીનું છે ઇક્વિટી શેર કેપિટલ 20 લાખ રૂપિયા છે, પ્રેફરન્સ શેર 5 લાખ રૂપિયા છે, કેપિટલ બેઝ ઇઝ 25 લાખ રૂપીસ. હવે 5 લાખ કન્ડિશન શું છે? કોઈ પણ કંપનીએ પ્રેફરન્સ શેર રિડીમ કરવા હોય તો જેટલા શેર રિડીમ કરવાના છે એની ફેસ વેલ્યુ જેટલા, કાં તો નવા શેર અથવા સીઆરઆર. આપણે નક્કી કર્યું કે નવા શેર ઇસ્યુ કરવા છે, તો કેટલા શેર ઇસ્યુ કરવા પડશે? 5 લાખ રૂપીસને. અત્યારે ઇક્વિટી શેર્સ 20 લાખ રૂપિયા છે, પ્રેફરન્સ શેર 5 લાખ રૂપીસ છે, ટોટલ છે 25 લાખ રૂપિયા કેપિટલ બેઝ. હવે કંપની રિડમ્શન કરશે અને નવા 5 લાખના શેર બહાર પાડ્યા. 25 લાખ, 20 લાખના ઓલરેડી ઇક્વિટી શેર હતા, 5ના બીજા ઇસ્યુ કરશો, 25 લાખ ઇક્વિટી શેર થઈ જશે, પ્રેફરન્સ શેર 0 થઈ જશે. તમે જોશો પહેલા કેપિટલ બેઝ કેટલો હતો? 20 ને 5 25. હવે નવા શેર 5 લાખના ઇસ્યુ કરશો ઇક્વિટી શેર, એટલે ઇક્વિટી શેર બની જશે 25 લાખ. આ તો કેન્સલ થઈ જશે.
તો કેપિટલ બેઝ કેટલો મેન્ટેન રહેશે? 25 લાખ. તમે જો પહેલા પણ 25 લાખ હતા, પછી પણ 25 લાખ છે. તો કંપનીઝ એક્ટનો પર્પસ છે કે કંપની પ્રેફરન્શિયલ રીડીમ કરે, સ્ટીલ કંપનીની કેપિટલ બેઝ મેન્ટેન રહેવી જોઈએ. તો તમે જોશો રિડમ્પશન પહેલા 25 લાખનો કેપિટલ બેઝ હતો, રિડમ્પશન પછી પણ 25 લાખનો બેઝ છે. ઇક્વિટી શેર્સ છે, કંપનીએ પાછા પ્રેફરન્સીસના પૈસા પાછા આપી દીધા, નવા 5 લાખના ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા. તો હવે ઇક્વિટી શેર બની ગયા 25 લાખ રૂપિયા, કેપિટલ બેઝ 25 લાખનો જ છે. અચ્છા, તમે કહેશો સર આમાં તો સમજાઈ ગયું, પણ સીઆરઆર ક્રિએટ કરી તો કેવી રીતે કેપિટલ બેઝ મેન્ટેન રહે? અગેન નાઉ વી ડિસ્કસ ઇટ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કેટલા શેર રિડીમ કરવા છે? 5 લાખ રૂપીસના પ્રેફરન્સ શેર્સ છે, 1 લાખ રૂપીસ પ્રીમિયમ છે, 6 લાખ ઇઝ ટોટલ અમાઉન્ટ. પણ આપણા કન્ડિશન માટે હંમેશા કઈ અમાઉન્ટ ધ્યાનમાં રાખવાની? ફેસ વેલ્યુ. વિદ્યાર્થી મિત્રો, આ ભૂલાવવું જોઈએ નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર આના ઉપર ફોકસ ઇમ્ફેસાઇઝ કરું છું. અને આ જ પ્લેસ છે જ્યાં સ્ટુડન્ટ્સ એક્ઝામિનેશનમાં મિસ્ટેક કરે છે. ગાંઠ બાંધી લેવામાં ભૂલ ન થવી જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ અને એબ્સોલ્યુટલી વાઇટલ પાર્ટ છે આ ચેપ્ટરનું. વેનએવર યુ સોલ્વ ધ ક્વેશ્ચન. ઓકે, તો આપણે નક્કી કર્યું નવા શેર ઇસ્યુ નથી કરવા, સીઆરઆર ક્રિએટ કરવું છે. ફાઇન, ગુડ, સીઆરઆર ક્રિએટ કરી. તો જો તો કેપિટલ બેઝ કેવી રીતે મેન્ટેન રહેશે? 20 લાખના ઇક્વિટી શેર છે, 5 લાખના પ્રેફરન્સ શેર છે, કેપિટલ બેઝ 25 લાખ છે. ઓકે, 5 લાખના પ્રેફરન્સ રિડીમ થઈ જશે. સીઆરઆર કેપિટલ રિડમ્પશન રિઝર્વ અનામત, તો 5 લાખનું રિઝર્વ ક્રિએટ થશે. તો હવે શું થશે? જો તમે પ્રેફરન્સ શેર તો રિડીમ થઈ ગયા, પણ આપણે શું કરશું? 5 લાખનું સીઆરઆર ક્રિએટ કરશું. તમે કહેશો સર તો કેપિટલ બેઝ તો ખાલી, અહીંયા તમે કેપિટલ બેઝ જુઓ તો ખાલી 20 લાખ જ રહેશે. કેપિટલ બેઝ તો મેન્ટેન નથી થતો. નો, સ્ટીલ મેન્ટેન. સીઆરઆર મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું, કોઈ પણ કંપની સીઆરઆર ક્રિએટ કરે ને તો સીઆરઆર નો યુઝ શું? વિદ્યાર્થી મિત્રો, સીઆરઆર નો એક જ યુઝ, wherever you go, whatever act law it is, only one use. સીઆરઆર એક પર્પસ સિવાય બીજા કોઈ પર્પસમાં યુઝ થઈ શકશે નહીં. એક જ. શું? શેમાં યુઝ થશે? ટુ ઇશ્યુ ફુલી પેડ શેર એઝ બોનસ. કંપની એનો ઉપયોગ એક જ કરી શકે, નવા બોનસ શેર આપવા માટે. બોનસ શેર એટલે ઇક્વિટી શેર. તો કંપની આ 5 લાખનું સીઆરઆર શેમાં યુઝ કરી શકશે? બોનસ શેર. એનો મતલબ ટુડે ઓર ટુમોરો, ટુડે ઓર ટુમોરો આ 5 લાખ બોનસના ફોર્મમાં ઇક્વિટી શેરમાં કન્વર્ટ થવાના છે. બીજો કોઈ યુઝ નથી. તમે કહેશો સર આજે કે પછી કે બીજે વાપરી નાખે, એટલા માટે સીઆરઆર નો એક જ ઉપયોગ છે. શું? બોનસ શેર. એના સિવાય યુઝ નથી. એટલે આજ નહીં તો કાલ કન્ફર્મ સીઆરઆર શેમાં કન્વર્ટ થવાનું છે? બોનસ શેરના ફોર્મમાં ઇક્વિટી શેર્સમાં. ટુડે ટુમોરો 5 લાખ રૂપીસ કેપિટલમાં એડ થશે, એટલે કેપિટલ બેઝ વુડ બી મેન્ટેન. ધેટ ઇઝ ધ રીઝન. તમે કહેશો સર કોણ કેવી રીતે યુઝ કરે? હવે એ કંપની ઉપર ડિપેન્ડ કરે છે ફ્રેન્ડ્સ. કોઈ કંપની છે ને રિડમ્પશન માટે પૈસાની જરૂર છે, પ્રેફરન્સ શેરને પૈસા આપવા માટેની જરૂર છે, કંપની પાસે પૈસા નથી અને શેરે રિડીમ કરવા છે, તો કંપની શું કરશે? નવા શેર ઇસ્યુ કરશે. એનાથી બે વસ્તુ થશે, પૈસા આવશે જે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપી શકાશે અને કેપિટલ બેઝ મેન્ટેન રહેશે. અચ્છા, કોઈ કંપની છે કેશ રીચ છે, પૈસાની જરૂર નથી, નવા શેર જ બહાર પાડવા, ફાઇન, રિડમ્પશન કરવું છે, તો કંપની શું કરશે? સીઆરઆર ક્રિએટ કરશે, જેથી કરીને કંપનીએ નવા શેર બહાર પાડવાની જરૂર નથી. તો એ કંપની ઉપર ડિપેન્ડ કરે છે, કંપનીએ શું કરવું? પૈસાની જરૂર છે તો નવા શેર બહાર પાડશે, પ્રોફિટ છે, પૈસાની જરૂર નથી તો સીઆરઆર ક્રિએટ કરશે. અચ્છા, કંપની પાસે પ્રોફિટ નથી તો કમ્પલસરી નવા શેર ઇસ્યુ કરશે. પણ આ બેનું કોમ્બિનેશન કરી અને કંપનીએ 5 લાખનો કેપિટલ, લાઈક 5 લાખના પ્રેફરન્સ શેર પાછા આપતા તો 5 લાખનો કેપિટલ બેઝ પાછો મેન્ટેન કરવો પડશે, કાં તો ફ્રેશ ઇસ્યુના ફોર્મમાં ઓર સીઆરઆરના ફોર્મમાં. આઈ હોપ યુ મસ્ટ ક્લિયર. નેક્સ્ટ વી ડિસ્કસ કે કંપની નવા શેર ઇસ્યુ કરે તો નવા શેર છે ને એ બે રીતે ઇસ્યુ થઈ શકે. કંપની નવા શેર પારમાં પણ ઇસ્યુ કરી શકે ને કંપની નવા શેર પ્રીમિયમે પણ ઇસ્યુ કરી શકે. ડિસ્કાઉન્ટ હોય, તમને બધાને ખબર છે કે કોઈ પણ કંપની ડિસ્કાઉન્ટ શેર ઇસ્યુ કરી શકતી નથી, તો કંપની પારમાં પણ શેર ઇસ્યુ કરી શકે, પ્રીમિયમે પણ ઇસ્યુ કરી શકે. નાઉ ક્વેશ્ચન ઇઝ કે કંપની પારમાં કે પ્રીમિયમ ઇસ્યુ કરે તો આપણે રિડમ્પશન પર્પસ માટે એ નવા શેરની કઈ અમાઉન્ટ ધ્યાનમાં લેવાની? વોટ ઇઝ ધ અમાઉન્ટ ધેટ વી નીડ ટુ કન્સિડર ફોર રિડમ્પશન પર્પસ? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કંપની કોઈ પણ ભાવે શેર ઇસ્યુ કરે, પાર કે પ્રીમિયમ, હંમેશા રિડમ્પશન માટે કંપની કઈ અમાઉન્ટ કન્સિડર કરવાની? ફેસ વેલ્યુ. શું કન્સિડર કરવાનું? ફેસ વેલ્યુ. એટલે નવા શેર કેટલા બહાર પાડવા એ આપણે કેલ્ક્યુલેશન કરવાનું આવશે ને, તો આપણે કઈ અમાઉન્ટ હંમેશા ધ્યાનમાં લેવાની? ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ ઓફ ધ શેર્સ. નેક્સ્ટ વી ડિસ્કસ બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. વોટ ઇઝ બોનસ?
બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. ઘણા વિદ્યાર્થી બોનસ આવે ને એટલે મગજમાં આવે દિવાળીમાં આપતું હોય. નો, આ બોનસ નથી. વોટ ઇઝ અ બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ? તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બોનસ શેર્સ આર ધ એડિશનલ શેર્સ. બોનસ શેર એટલે એક વધારાના શેર given to current shareholders without any additional cost. કોઈ પણ કંપની પોતાના એક્ઝિસ્ટિંગ શેરહોલ્ડર્સને પોતાના અત્યારના શેરહોલ્ડર્સને શેર આપે મફતમાં, એને કહેવાય બોનસ શેર્સ. બેઝડ ઓન ધ નંબર ઓફ શેર્સ હેલ્ડ બાય ધેમ. એની પાસે અત્યારે જેટલા શેર હોય એના ઉપરથી. સો બોનસ વી કેન સે ઇટ્સ એડિશનલ શેર્સ given by the company, additional shares given by the company to the existing shareholders. કંપની પોતાના અત્યારના શેરહોલ્ડરને વધારાના શેર આપે મફતમાં, નો એડિશનલ કોસ્ટ, બેઝડ ઓન ધ નંબર ઓફ શેર્સ દે હેલ્ડ. માનો કે કંપની એમ કહે કે અમે બધાને 10% બોનસ શેર આપશું, તો જેની પાસે જેટલા શેર હોય ને એના 10% વધારાને મળે. માનો કે તમારી પાસે 100 શેર છે, 100 ના 10% 10, તો તમને કેટલા બોનસ શેર મળશે? 10. આ 10 મફતમાં શેર મળશે. હવે તમારી પાસે કેટલા શેર થઈ જશે? 110 શેર. આ 10 મફતમાં શેર. ઇટ ઇઝ કોલ્ડ બોનસ શેર્સ. કોઈ પણ કંપની હોય, સારો પ્રોફિટ અક્યુમ્યુલેટ થયું હોય, કંપની પોતાના શેરહોલ્ડર્સને બેનિફિટ આપવા માંગે છે, તો કંપની એને શેર્સ મફતમાં આપે. ધીસ ઇઝ કોલ્ડ બોનસ શેર્સ given by the company. So it's additional share given by the company to existing shareholders without any payment at no additional cost based on number of shares held. દરેકને જેટલા શેર હેલ્ડ એ પ્રપોર્શનમાં મળે. કંપની હંમેશા એક પ્રપોર્શન શેર કરે, 10%, 20%, ઘણી વાર એવું કરે 5:4, એટલે કે 5 શેરની સામે 4 શેર્સ. આ રીતે પ્રપોર્શન આપ્યું. વિલ સી ઇન ડિસ્કસ ઇન ડિટેલ વેન વી ગો ફોર ધ ક્વેશ્ચન. હવે આ બોનસ શેર્સ છે, ધીસ બોનસ શેર્સ બે રીતે કંપની આપે. એક, મેકિંગ પાર્ટલી પેડ શેર એઝ ફૂલી પેડ. કંપનીના શેર છે પાર્ટલી પેડ છે, જેમ કે 100 રૂપિયાનો શેર છે, 90 પેડ અપ છે. તો કંપની શું કરે? કંપની તો નોર્મલી શેર હોલ્ડર્સ પાસે લાસ્ટ 10 રૂપીસનો કોલ મગાવવો પડે. કંપની બધા શેર હોલ્ડર્સને એક લેટર લખે કે યોર શેર્સ વિલ બી ફૂલી પેડ વિધાઉટ મેકિંગ એની પેમેન્ટ. તમારે કાંઈ પેમેન્ટ કરવાની જરૂર નથી, તમારા શેર ફૂલી પેડ થઈ ગયા. એનો મતલબ કે 10 રૂપિયા જે કંપનીએ મગાવવાના હતા એ કંપનીએ શેર હોલ્ડર્સ પાસે મગાવ્યા વગર એના શેર 100 રૂપિયાના કરી દીધા. આને કહેવાય બોનસ ઇન ધ ફોર્મ ઓફ મેકિંગ પાર્ટલી પેડ શેર ઇન્ટુ ફૂલી પેડ. કંપની પોતાના પાર્ટલી પેડ શેરને પૈસા મગાવ્યા વગર ફૂલી પેડ કરી દે. નહીં તો શું કરવું પડે? દરેક શેર હોલ્ડરે કંપનીને 10 રૂપિયા પર શેર આપવા પડે. 100 રૂપિયાનો શેર હોય, 90 રૂપીસ પેડ અપ હોય, તો 10 રૂપિયા કંપની આજ નહીં તો કાલ મગાવવાના હતા, પણ કંપનીએ બધા શેર હોલ્ડર્સને કીધું કે તમારે 10 ભરવાના નથી, છતાં શેર 100 રૂપિયા નથી ગયું. શેર હોલ્ડર્સને બેનિફિટ થઈ ગયો. 10 રૂપિયા પે કર્યા વગર શેરની વેલ્યુ 100 થઈ ગઈ. તો આ એક બોનસ છે. ને બીજું, કંપની દરેક શેર હોલ્ડર્સને શેર આપે, દરેક શેર હોલ્ડર્સને શેર આપે મફતમાં. દેટ ઇઝ ઇશ્યુઇંગ ફૂલી પેડ શેર એઝ બોનસ. તો બોનસ બે પ્રકારના હોય. એક પાર્ટલી પેડ શેરને ફૂલી પેડમાં કન્વર્ટ કરવા માટે, અને એક શેર હોલ્ડર્સને શેર મફતમાં આપવા. આ કોઈ પણ બોનસ હોય ને, બોનસ આપવામાંથી શેમાં આવે? બોનસ શેમાંથી આપવામાં આવે? કઈ રોકડા તો રૂપિયા આપતા નથી. તો કંપનીએ તો શું છે? કંપનીને તો આના કારણે ડિસએડવાન્ટેજ છે. શું કામ? કંપની માનો કે ફર્સ્ટ કેસમાં પાર્ટલી પેડમાં ફૂલી પેડમાં કન્વર્ટ કરે તો જે રૂપિયા આવવાના હતા નહીં મળે. બીજા કેસમાં મફતમાં શેર આપે છે. તો કંપની આ જે કેપિટલ બેનિફિટ જે પાસ ઓન કરે છે ને, એ કંપની છે ને સફર કરે છે. તો આ જે બોનસ છે એના માટે કંપની પોતાના એક્ઝિસ્ટિંગ રિઝર્વ્સનો યુઝ કરે. શું કરશે? પોતાના રિઝર્વ્સનો યુઝ. તો એ રિઝર્વ્સ છે એ કયા કયા હોય? તો ફ્રી રિઝર્વ, CRR એન્ડ સિક્યુરિટીઝ પ્રીમિયમ. હવે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે કેમાં કયા રિઝર્વ યુઝ થઈ શકે? તો યાદ રાખજો કે પાર્ટલી પેડ શેર્સને ફૂલી પેડમાં કન્વર્ટ કરવું હોય ને, તો એમાં સિક્યુરિટી પ્રીમિયમ છે ને અને CRR છે ને એનો ઉપયોગ થઈ શકે નહીં. એટલે કે ખાલી શેમાંથી પાર્ટલી પેડ ફૂલી પેડમાં કન્વર્ટ થાય? ફ્રી રિઝર્વ્સમાંથી. પણ ફૂલી પેડ બોનસ શેર આપવા હોય ને તો એમાં ફ્રી રિઝર્વનો યુઝ થાય અને સિક્યુરિટી પ્રીમિયમ અને CRR નો પણ યુઝ થઈ શકે. આ બહુ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. એનો મતલબ કે બોનસ છે ને જ્યારે કંપની પાર્ટલી પેડ ને ફૂલી પેડમાં કન્વર્ટ કરે ને, તો એમાં ખાલી ફ્રી રિઝર્વ ને P&L ની બેલેન્સનો યુઝ થાય. પણ કંપનીએ ફૂલી પેડ શેર આપવા હોય ને તો એમાં CRR યુઝ થઈ શકે, સિક્યુરિટી પ્રીમિયમ પણ યુઝ થઈ શકે. હવે એક કન્ડિશન છે કંપનીઝની કે કોઈ પણ કંપનીએ ફૂલી પેડ શેર, કોઈ પણ કંપનીએ બોનસ શેર આપવા ને બીજા શેર હોલ્ડર્સને, તેની કન્ડિશન છે કેવા શેર હોલ્ડર્સ છે એને બોનસ શેર આપી શકાય. જો કંપનીના શેર ફૂલી પેડ હોય ને તો બોનસ શેર આપી શકાય, નહીતર બોનસ શેર આપી શકાય
નહીં, એનો મતલબ કે પાર્ટલી પેડ શેર હોલ્ડર હોય ને એને બોનસ શેર આપી શકાય નહીં. કમ્પલસરી બોનસ શેર્સ આપવા હોય ને, કંપનીએ પોતાના શેરહોલ્ડર્સને બોનસ શેર આપવા હોય તો એની પાસે જે ઓલરેડી શેરહોલ્ડર્સ પાસે શેર હોય ને ફૂલી પેડ હોવા જોઈએ. હવે આપણે એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ જોઈએ. બોનસ માટે હંમેશા 2 એન્ટ્રી પાસ થાય. પહેલું બોનસ ડ્યુની થાય ને પછી બોનસ ગિવન. બોનસ ડ્યુ એટલે આ બોનસ આપણે કેને બેનિફિટ આપવાનું? શેરહોલ્ડર્સને. શેમાંથી બેનિફિટ કન્વર્ટ થશે? એક્ઝિસ્ટિંગ રિઝર્વની બેલેન્સ ક્રેડિટ હોય. જો આપણે એનો યુઝ કરવો હોય, યુઝ કરશું તો શું થશે? ડેબિટ. આપણે રિઝર્વ્સ અકાઉન્ટ ડેબિટ, CRR, સિક્યુરિટી પ્રીમિયમ, PNL, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. અને કેને બેનિફિટ આપવાનો? પેબલ ટુ હુમ? ઇક્વિટી શેર્સ. તો બોનસ ટુ ઇક્વિટી શેરહોલ્ડર્સ. હવે આ CRR અને સિક્યુરિટી પ્રીમિયમ છે એ ખાલી કેના માટે ઉપયોગ થઈ શકશે? આ બેનો યુઝ ખાલી શેના માટે થાય? આ બેનો ખાલી ઉપયોગ થાય ફૂલી પેડ શેર્સ માટે જ. પાર્ટલી પેડમાં યુઝ થાય નહીં. સો ઇટ કેન બી યુઝ ઓનલી ફોર ઇશ્યુઇંગ ફૂલી પેડ શેર એઝ બોનસ. પાર્ટલી પેડ હોય તો ખાલી જનરલ રિઝર્વ અને PNL. હવે બોનસ આ ડ્યુ થયું, બોનસ આપશું કેને આપશું? શેરહોલ્ડર્સને. હવે બોનસ કયા ફોર્મમાં છે? શેર. તો એના કારણે તો શેર કેપિટલ રેઝ થશે. તો નેક્સ્ટ એન્ટ્રી બોનસ ટુ ઇક્વિટી શેરહોલ્ડર્સ ટુ ઇક્વિટી શેર કેપિટલ. બોનસ ટુ ઇક્વિટી શેરહોલ્ડર્સ ટુ ઇક્વિટી શેર કેપિટલ. આ 2 એન્ટ્રી થાય. બોનસ ડ્યુ, બોનસ ગિવન. બોનસ ડ્યુ શેમાંથી ડ્યુ થશે? શેમાંથી બોનસ આપશે? રિઝર્વ્સમાંથી. રિઝર્વ્સની બેલેન્સ શું હોય? ક્રેડિટ. કોઈ પણ વસ્તુ ક્રેડિટ યુઝ થાય તો શું થશે? ડેબિટ. તો ઓલ ધોઝ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ ઇક્વિટી શેરહોલ્ડર. પછી બોનસ આપશું બોનસ ટુ ઇક્વિટી શેરહોલ્ડર્સ ટુ ઇક્વિટી શેર કેપિટલ. એના કારણે ઇક્વિટી શેર કેપિટલ વધવાનું છે, નવા શેર આપશું. પણ CRR સિક્યુરિટી પ્રીમિયમ ખાલી કેમાં યુઝ થાય? ટુ ઇશ્યુ ધ ફૂલી પેડ શેર એઝ બોનસ. આઈ હોપ યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ. હવે આની ઇમ્પેક્ટ શું થાય બોનસની? તો બોનસની ઇમ્પેક્ટ શું થાય? આના કારણે રિઝર્વ્સ ઘટી જાય અને શેર કેપિટલ વધે. ઓબ્વિયસલી છે, બધાને તમે શેર આપો તો શેર્સ વધી જશે, શેર કેપિટલ વધી જશે. શેર કેપિટલ વધશે, શેમાંથી આપી છે? રિઝર્વ્સ. તો રિઝર્વ શું થશે? ઘટી જશે. તો આપણે જ્યારે પણ આગળ સમ્સ કરતા હશું તો બોનસની ઇમ્પેક્ટ સમજાવી જોઈએ. બોનસની ઇમ્પેક્ટ શું થાય? રિઝર્વ યુટિલાઇઝ થાય એટલે રિઝર્વ ઘટે અને શેર કેપિટલ વિલ ઇન્ક્રીઝ. So this is what about the basic part and theory of the redemption of preference shares. Now we'll go for the questions. Thank you very much.